ભગવાન શ્રોતુમિચ્છામિ ગંગા ત્રિપથગામ નદીમ ત્રૈલોક્યમ કથમાક્રમ્ય ગતા નદ નદીપતે. હે રાઘવ, તસ્યામ ગંગેયમ ભવજ જ્યેષ્ઠા હિમવતઃ સુતા ઉમાનામ દ્વિતીયા ભૂત કન્યાતશૈવ રાઘવઃ. હે પ્રભુ, સગરના મૃત્યુ પછી અંશુમાન ગાદીએ આવ્યા છે અને અંશુમાન એ પણ પોતાના પુત્ર દિલીપને ગાદીએ બેસાડી આ ગંગા ધરતી ઉપર આવે એટલા માટે 32,000 વર્ષ સુધી તપ કર્યું છે. આ ગંગા એમને એમ નથી આવી. પેઢીઓની પેઢીઓ આ ગંગા માટે ખતમ થઈ ગઈ ત્યારે ગંગા આ ધરતી ઉપર આવી છે, કારણ કે દેવ નદી છે. બ્રહ્માજીએ કમંડલમાં ભગવાન વિષ્ણુ, ભગવાન વેંકટેશ, આજે પરમ પૂજ્ય સ્વામીજી બહુ સરસ વાત કરતા હતા કે આ સાલાસર મંદિરમાં ઉપરના ભાગમાં ભગવાન વેંકટેશ બિરાજે છે. વેંકટાદ્રીથી આ મૂર્તિ અહીં લઈ આવવામાં આવી છે. હવે આનાથી વિશેષ બીજો સંયોગ કયો હોઈ શકે કે ભગવાન વેંકટેશ, વિષ્ણુ ભગવાનના સાનિધ્યમાં કથા, યજમાન પણ વેંકટેશના ભક્ત અને સંત શ્રી જે આપણી પાસે આશીર્વાદ આપવામાં આવે છે એના મંદિરમાં વેંકટેશ બિરાજે છે. ત્રિવેણી સંગમ થયો છે. 32,000 વર્ષ સુધી અંશુમાને ઉપરથી ગંગા અવતરિત થાય એટલા માટે તપ કર્યું છે. પછી તો દિલીપ ગાદી સોંપી અને પોતે 30,000 વર્ષ સુધી બીજી પેઢી તપ કરે છે. 32 અને પછી 30 બીજા. પછી એનું મૃત્યુ થયું અને એનો દીકરો જે ભગીરથ હતા એ ગંગા અવતરણ માટે ગોકર્ણ ક્ષેત્રમાં કઠોર તપ કર્યું છે. પંચાગ્નિ તપ્યા છે. આપે જોયું હશે, જે સાધુ સંતો પંચાગ્નિ તપે, વચ્ચે બેઠા હોય, ઉનાળામાં ભર બપોરે તાપ, પ્રચંડ તાપ હોય અને વચ્ચે ચારે બાજુ અગ્નિ પ્રજ્વલિત હોય અને એમાં તપ કરવું એટલે મહિનામાં 1 વાર જમતા હતા. ખાલી મહિનામાં 1 વાર જમતા હતા ભગીરથજી. એવું 1000 વર્ષ સુધી કઠોર તપ કર્યું. વિચાર કરો. અને ત્યારે બ્રહ્માજી પ્રસન્ન થયા છે. વરદાન માંગો ભગીરથજી, અને ભગીરથે વરદાન માંગ્યું. સગરના 100 પુત્રો મૃત્યુ પામ્યા છે, એની ગતિ નથી થઈ, એનો ઉદ્ધાર કરવા માટે ગંગા અવતરણ થાય એના માટે વરદાન આપો. બ્રહ્માજી કહેવા લાગ્યા, ગંગાજી ચોક્કસ અવતરિત થશે, પણ એના માટે આપ શિવને પ્રસન્ન કરો. એનું કારણ છે, ઉપરથી જ્યારે ગંગા આવશે ત્યારે એનો વેગ એટલો પ્રચંડ હશે કે સીધી પાતાળમાં જતી રહેશે. એને ધારણ કરનાર કોઈ જોઈએ, અને મહાદેવ સિવાય બીજો કોઈ ધારણ નહીં કરી શકે આ ગંગાને. આપ મહાદેવને વિનંતી કરો. ગંગાયા પતનમ રાજન પૃથ્વી ન સહિષ્યતે તામ વૈ ધારયિતુમ રાજન નાન્યમ પશ્યામિ શૂલિનઃ. અને ભગવાન મહાદેવ ભોળોનાથ પ્રસન્ન થાય એટલા માટે અંગૂઠાના ટેરવા ઉપર ઊભા રહી અને ભગીરથે 1 વર્ષ સુધી તપ કર્યું અંગૂઠાના ટેરવા ઉપર. પછી મહાદેવ પ્રસન્ન થયા. ભગીરથજી બોલો, શું કામ આપે મને યાદ કર્યો?
પ્રીતસ્તેહમ નરશ્રેષ્ઠ, બધા જ પુરુષોમાં આપ શ્રેષ્ઠ છો. નરશ્રેષ્ઠ શબ્દ ભગીરથ માટે વાપર્યો છે. કરિષ્યામિ તવ પ્રીત શીર્ષા ધારયિષ્યામિ શૈલરાજ સુતામહ. મહાદેવ તૈયાર થયા છે આ ગંગાના વેગને ધારણ કરવા માટે. મહાદેવ ભગીરથને કહેવા લાગ્યા કે તમે જાઓ અને ગંગાને કહો કે હવે આવ નીચે ઉતાર. મહાદેવ કૈલાશ ઉપર તૈયાર છે ગંગાના પ્રવાહને ધારણ કરવા માટે. ભગીરથ આવ્યા છે ગંગાજી પાસે, બધી વાત કહી અને ગંગાજી અભિમાન પૂર્વક શબ્દ બોલવા લાગ્યા કે એ યોગીને ખબર છે કે મારા વેગમાં કેટલી શક્તિ છે, એને પણ તાણી અને હું પાતાળમાં લઈ જઈશ એટલી શક્તિ મારા પ્રવાહમાં છે. આ ગંગાજી બોલવા લાગ્યા છે. અચિતસ્ય સા દેવી ગંગા પરમ દુર્ધરા વિષામ્યહમ હિ પાતાલમ સ્તોત્ર સાગૃહ્ય શંકરમ. અને એ સંદેશો લઈ અને મહાદેવ પાસે ભગીરથ આવ્યા છે. ગંગાજી આપને આવવા તૈયાર છે, પણ ગંગા એમ કહે છે કે હે મહાદેવ, આપ એ વેગને સહન કરી શકશો? એટલો પ્રચંડ વેગ હશે કે આપને પણ પાતાળમાં લઈ જશે એવું માં ગંગાએ કહ્યું છે. અને મહાદેવ હવે ક્રોધિત થયા છે. શું ગંગાની આ હિંમત કે મને એવું સમજે છે કે ગંગા સાથે હું પાતાળમાં જતો રહીશ. એકદમ કૈલાશ ઉપર ઉભા થયા છે. પૃથ્વી ખડબડવા લાગી છે. પ્રલય નહોતો છતાં પણ પ્રલય આવવા જેવું વાતાવરણ સર્જાયું છે. અને હવે ગંગાજી એકદમ અવતરિત થવા માટે તૈયાર થયા છે. આહ્વાન કર્યું છે, આવ ગંગા. મહાદેવ તસ્યાવલેપનમ જ્ઞાત્વા, હે ગંગા આવ. ક્રુદ્ધસ્તુ ભગવાન હરઃ તિરોભાવયત બુદ્ધિ ચક્રે ત્રિનયસ્તદા. આકાશમાં દેવતાઓ આ દ્રશ્ય જોવા માટે આવી રહ્યા છે. મહાદેવ પોતાની જગ્યા ઉપર ત્રિશુલ લઈને ઉભા થઈ ગયા છે. આવે છે દેવ નદી પૃથ્વી ઉપર. ભગીરથ માને પ્રાર્થના કરે, માં આવ. અને માનો એ ધસમસતો પ્રવાહ પૃથ્વી ઉપર આવવા લાગ્યો. અને મહાદેવ જ્યાં ઉભા હતા ત્યાં પ્રવાહ આવે છે. ભગવાનની જટામાં પ્રવાહ બંધ થઈ ગયો છે. નૈવ શાનિરગમમ લેભે જટામંડલમં તતઃ તત્રૈવા ભ્રમદ દેવી સંવત્સરણ ગણાન બહુ. ગંગાજી અટવાના છે. અંગે અભિમાન ને આકાશેથી ઉતરી, અંગે અભિમાન આકાશેથી ઉતરી, હજી પડતા ધોધમાર પાણી જટામાં. ગંગાજી અટવાણી રે, ગંગાજી અટવા. અંગે અભિમાન ને આકાશેથી ઉતરી,
પડતા ધોધમાર પાણી જટામાં આજ ગંગાજી અટવાણી રે ગંગાજી અવર નદી સમ એના દિલમાં જોગીણે મુજને જાણી અવર નદી સમ એના દિલમાં જોગીણે મુજને જાણી જોગીણે મુજને હવે ત્રિપુરારી નો ગર્વ ઉતારી ત્રિપુરારી નો ગર્વ ઉતારી એને પાતાળ લઈ જાઉં તાણી જટામાં આ ગંગાજી અટવાણી રે ગંગાજી અટવાણી અંગમ અગોચર જટા વધારી અંગમ અગોચર આ જટા વધારી યુગથી શકે ન જાણી અગમ અગોચર રે ઘોડાએ ભગીરથ કારણે ઝીલ્યા શંભુએ આજ ભગીરથ જીલ્યા શંભુએ હજી પડતા ગંગાના પાણી જટામાં આજ ગંગાજી અટવાણી રે ગંગાજી અંગે અભિમાન રે આકાશે થી ઉતરી હજી પડતા ધોધમાર પાણી જટામાં ગંગાજી અટવાણી રે ગંગાજી અટવાણી રે ગંગાજી વેગ દિલના વિરામ પામે એ જરીએ જવાનો માર્ગ જડ્યો નહીં જડે ક્યાંથી હાતો તુમ ત્રિભુવન ભૂર વેદ બખાના મહાદેવ આ ઘટના મને તમને કંઈક સંકેત કરે છે આપણે ખાલી કથા ન સાંભળીએ પણ કથાની પાછળ શું હાર્દ રહેલો છે એ પણ આપણે જાણવું રહ્યું તમે વિચાર કરો જે ભગવાનના નખમાંથી નીકળી કમંડલમાં બ્રહ્માજીએ ચરણ ધોયા અને એ ગંગાજીને અભિમાન આવ્યું આહા બહુ મોટી વાત છે વ્યક્તિ પાસે જ્યારે સામર્થ્ય આવે છે ત્યારે અભિમાન આવે છે આ સૂત્ર છે કાંઈ ન હોય ત્યારે કાંઈ ન હોય અભિમાન કરવા જેવું હોય જ નહીં પણ કાંઈક સામર્થ્ય આવે છે એ ગમે તે રીતનું સામર્થ્ય હોય પણ સામર્થ્ય આવ્યો એટલે અભિમાન અને પછી એને અભિમાનથી મુક્ત કોણ કરાવશે જે મહાદેવ જેવો ગુરુ હશે એ એને અભિમાનથી મુક્ત કરશે હવે ગંગાજીને ખ્યાલ આવ્યો કે જેને હું સામાન્ય સમજતી હતી એ સામાન્ય નથી એ તો સાક્ષાત ભગવાન છે અને એ ગંગાજી મુક્ત થાય એના માટે ભગીરથે વર્ષો સુધી તપ કર્યું ત્યાં સુધી આમ ને આમ અટવાણા છે મહાદેવનું તપ કર્યું છે અરવિંદભાઈ
આજે વિશેષ રૂપે આપણી પાસે અતિથિ રૂપે આવ્યા છે અરવિંદભાઈ, એનું સ્વાગત કરું છું વ્યાસપીઠ. અને જ્યારે તપ ચરમ સ્થિતિમાં પહોંચ્યું છે ત્યારે મહાદેવ પુનઃ પ્રસન્ન થયા અને એ ગંગાજીને મુક્ત કરી. અને ઋષિ લખે છે વિસર્જ તતો ગંગા હરો બિંદુ શર પ્રતિ તસ્યામ વિસૃજ્યમાનાયા સપ્તસ્તોતાંસી જગ્નિરે. મહાદેવે બિંદુ સરોવરમાં એ ધારાને મુક્ત કરી છે, બિંદુ સરોવરમાં. અને ગંગાજીની 7 ધારાઓ થઈ અહીંથી. એમાં 3 ધારાઓ પૂર્વ તરફ પ્રવાહિત થઈ અને બાકીની જે 3 ધારાઓ હતી એ પશ્ચિમ તરફ પ્રવાહિત થઈ. એમાં પૂર્વ તરફ કઈ 3 ધારાઓ? હલાદીની, પાવની અને ડલીની. આ 3 ધારાઓ પૂર્વ તરફ વહેવા લાગી અને પશ્ચિમ તરફ સુચક્ષુ, સીતા અને મહાનદી સિંધુ. આ 6 ધારાઓ મહાદેવે મુક્ત કરી. અને જે 7મી ધારા હતી એ ભગીરથની પાછળ પાછળ ચાલવા લાગી. સગરના પહેલા 100 પુત્રોનો ઉદ્ધાર કરવો હતો એટલે ભગીરથ આગળ આગળ દિવ્ય રથ ઉપર બિરાજમાન છે. પાછળ દેવતાઓ, ઋષિમુનિઓ, ગંધર્વો, સિદ્ધો, યક્ષો માતાજીની સ્તુતિ કરે છે. અને એના પછી 7મી ધારા પ્રવાહિત થઈ છે. આમાં લખ્યું છે અપ્સરાઓ પણ હતી, જળચર જીવો પણ ગંગાને આગળ આગળ દોરતા હતા. અને દેવતાઓ માની સ્તુતિ કરતા કરતા ચાલે છે. એટલે આપણે પણ શંકરાચાર્યજી મહારાજની સ્તુતિથી ગંગાનું આહ્વાન કરીએ. જય ગંગે માતા, શ્રી જય ગંગે માતા. जो नर तुमको ध्याता, जो नर तुमको ध्याता, मन वांछित पाता. ओम जय गंगे माता. एक ही बार जो तेरी शरणागति आता, मां शरणागति आता. यम की त्रास मिटा कर, यम की त्रास मिटा कर, परम गति पाता. ओम जय गंगे माता. जग जननी अगहारिणी तू सबकी माता. मैया तुम सबकी माता. दास के पाप मिटाओ, दास के पाप मिटाओ, कष्ट हरो माता. ओम जय गंगे माता. ओम जय गंगे माता. देवी सुरेश्वरी भगवती गंगे, त्रिभुवन तारिणी तरल तरंगे. शंकर मौली विहारिणी विमले, मम मतिरास्ता तव पद कमले. भागीरथी सुख दायिनी माता, स्तव जल महिमा निगमे ख्यात. नाम जाने तव महिमा, पाहि कृपा. भगवती मुनि कला
सारे वसुधारे वसीकती मम भले संसार। जय जय माँ गंगा माँ, जय जय गंगा मैया। गंगा माँ, जय जय माँ गंगा माँ, जय जय माँ। गंगा मैया को याद करो। जय गंगे। जय जय माँ, 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 जय जय माँ। गंगा माँ, हर हर माँ, गंगा माँ, हर हर माँ, गंगा माँ, हर हर माँ, गंगा माँ, हर हर। जय जय माँ गंगा माँ, जय जय माँ गंगा माँ, जय जय माँ, गंगा माँ, जय जय माँ, गंगा माँ। ओ हर हर गंगे जय माँ गंगे, 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 पतित पावनी जय माँ गंगे, पतित पावनी जय माँ गंगे, पतित पावनी जय माँ गंगे, पावनी जय माँ गंगे, हर हर गंगे जय माँ गंगे, हर हर गंगे जय माँ गंगे, पतित पावनी जय माँ गंगे, पतित पावनी जय माँ गंगे, जय माँ गंगे, जय माँ गंगे, जय माँ गंगे। जय जय माँ, 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 गंगा माँ, जय जय माँ। ओ वागे ढोली डाना ढोल मारी गे आवो रे, वागे ढोली डाना ढोल मारी गे आवो रे, मैं तो शणगारो चाचर चौक मारी गे रे आवो रे, मैं तो शणगारो चाचर चौक मारी गे रे आवो रे, वागे ढोली डाना ढोल मारी गे रे आवो रे, ढोली डाना ढोल मारी गे आवो रे, वागे ढोली ना ढोल मारी गे आवो रे, ढोली डाना ढोल मारी गे आवो। मैं तो शणगारो चाचर चौक मारी गे आवो रे, शणगारो चाचर चौक ओ माँ 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 देवी बोलिए गंगा मैया की। देवी भगवती गंगे त्रिभुवन तारिणी तरल तरंगे, शंकर मौली विहारी विमले मम गतिरास्तां तव पद कमले। ગંગા લહેરી નામનું સ્તોત્ર છે. એ ગંગા લહેરીનું પૂર્વમાં જ્યારે ગાન થયું સ્તોત્રનું, ત્યારે કાલ બનેલી ઘટના છે. ગંગા એક એક પગથિયું ઉપર ચડવા લાગી છે. આ નદી નથી કઈ, આ જળ થોડું છે. સાક્ષાત પરમાત્માનો પ્રવાહમાન સ્વરૂપ છે. અને એક કહેવત છે કે સારા કામમાં વિઘ્ન 100 આવે. તમે એમ ન માનજો કે અમે સારું કર્મ કરવા જઈ રહ્યા છીએ તો કોઈ વિઘ્ન નહીં આવે. સારા કામમાં પણ વિઘ્ન આવે. એટલા માટે તમને વધારે તૈયાર થાવ એટલા માટે આવે છે. ભગવાનનો હેતુ એ નથી કે તમને નિરાશ કરવા કે, પણ આપણે વધારે સક્ષમ બનીએ એટલે વિઘ્ન આવ્યા. અને આ બાજુ ગંગાનું જે ગમન છે એમાં પણ એક વિઘ્ન આવ્યું છે.
જે માર્ગ પરથી ગંગામાં સગરના 100 પુત્રોનો ઉદ્ધાર કરવા માટે જાય છે, એ માર્ગમાં વચ્ચે મહા પરાક્રમી રાજા જહનું યજ્ઞ કરી રહ્યા છે. ગંગાનો ધસમસતો પ્રવાહ એ યજ્ઞ મંડપને તાણી જાય છે અને પછી રાજાને ક્રોધ આવે છે. એમને એમ થયું કે આ ગંગા ને અભિમાન છે, જે મારા આ બધા મંડપને જે સામગ્રી હતી એને તાણી ગયા ને એકદમ જળનું આચમન કર્યું છે. એ આચમનમાં ગંગાને પી ગયા. જે પ્રવાહ હતો એને જહનું ઋષિ પી ગયા છે. દેવો, ગંધર્વો, ઋષિઓ મહારાજ શ્રીની સ્તુતિ કરે છે, આપ જલ્દી આને મુક્ત કરો, પણ મુક્ત કરતા નથી. વિઘ્ન આવ્યું અને પછી ખાતરી આપી કે જો આપ મુક્ત કરશો તો આપના નામથી ગંગા ઓળખાશે આ જગતમાં. અને બહુ વિનંતી કરી ત્યારે બંને કાનના છિદ્રોમાંથી ગંગાજીને મુક્ત કરી અને ત્યારથી ગંગાજીનું નામ જાહ્નવી પડ્યું. બોલીએ જાહ્નવી મૈયા કી જય. પછી તો ગંગાનો પ્રવાહ ભગીરથજી આમ લઈ ગયા છે. સગરના 60,000 પુત્રો ને આ ગંગાના પ્રવાહથી મુક્તિ મળી છે. પછી બ્રહ્માજી ભગીરથને વરદાન આપે છે કે આ તમારી જ્યેષ્ઠ પુત્રી છે અને જગતમાં ગંગાના 3 નામ, એક તો ત્રિપથગા, બીજો દિવ્યા અને ત્રીજો આપના નામ ઉપરથી ભાગીરથી નામથી ઓળખાશે. અને આવી રીતે દિવ્ય આશીર્વાદ આપી બ્રહ્માજી ત્યાંથી વિદાય થયા અને ગંગાવતરણ કથાનું ફળ બતાવ્યું છે. જે ગંગા અવતરણની કથા સાંભળશે એને બધા જ પાપોમાંથી મુક્તિ થશે, એના આયુષ્યમાં વધારો થશે, ધન, યશ, પુત્ર, સ્વર્ગની પ્રાપ્તિ થશે. તેના તમામ પાપો નષ્ટ થશે અને તેની કીર્તિનો વિસ્તાર થશે. યહ શૃણોતિ સકાકુસ્થ સર્વાન કામાન વાપ્નુયાત સર્વે પાપઃ પ્રણશ્યંતિ આયુ કીર્તિશ્ચ વર્ધતે. આવો દિવ્ય આશીર્વાદ આપ્યો છે.